આ તરફ દિયોદરમાં વરસાદના વિરામ બાદ પણ હાલાકી યથાવત છે। મુલુકપુર ગામે 150 કરતાં વધારે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ખેતરોમાં જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે। કપાસ, મગફળી, જુવાર સહિતના પાક પાણીમાં ગરકાવ થયા। તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવાય તેવી ખેડૂતોએ માંગ કરી। છેલ્લા 3 દિવસમાં 13 ઇંચથી પણ વધુ વરસાદ અહીંયા પડી ચૂક્યો છે। કહું છું મુલુકપુરમાં 150, 200, 250થી 300 ખેડૂતો આવેલા છે। એમાંથી 50% ઉપર 150 ખેડૂતો ઉપરનું નુકસાન છે। અને એમાં મગફળી વાવેલી છે, એરંડા અગાઉ વાવેલા હતા અને જુવાર વાવેલી છે અને દરેકને કઠોળ પાક પણ વાવેલા છે। એમાં બધાને 50% ઉપરનું નુકસાન છે અને થોડું બીજાને 20%, 25%, બધા ખેડૂતોને નુકસાન છે। દિયોદર તાલુકામાં છેલ્લા 3 દિવસથી વરસાદ ચાલુ હોવાથી અમુક લોકોની રજૂઆત હતી કે ખેતરોમાં પાણી ભરાયેલા છે। એના માટે વિઝિટ માટે, મુલાકાત માટે આવ્યા છીએ। તો 11 જેવા ગામો છે કે જેમાં ખેતરોમાં પાણી ભરાયેલા છે, પણ પ્રાથમિક અંદાજ મુજબ જો 4 દિવસ પછી આપણે ચોક્કસ અંદાજ મેળવી શકીએ। જો પાણી નીતરી જાય, ઓસરી જાય તો કોઈ નુકસાન છે નહીં આમાં। અને હવે પછી એમને વાવેતર કરવું હોય તો દિવેલા પાક માટે વાવેતર કરી શકાય, કારણ કે દિવેલા પાકનો વાવેતરનો સમય હવે શરૂ થઈ રહ્યો છે।